ગ્લોબલ અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને આજના દિવસનું સેટઅપ શું કહી રહ્યું છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે જુઓ થોડાક પોઝિટિવ સંકેતો આપણને ખાસ કરીને વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારની અંદર આપણને એક સારી એવી તેજી જોવા મળી. નાસ્ડેકની અંદર ખાસ કરીને કાલનું ટ્રેડિંગ સેશન ઘણું મહત્ત્વનું રહ્યું, કારણ કે નાસ્ડેક આપણને ગઈકાલે એક નવા શિખર પર બંધ થતો દેખાયો. S&P 500 પણ આપણને ઓલમોસ્ટ સારી એવી તેજી દર્શાવી છે, પરંતુ એ પણ શિખરથી થોડો નીચે બંધ થતો જોવા મળ્યો છે. ડાઉ જોન્સમાં પણ આપણને ગઈકાલે સારી એવી એક તેજી જોવા મળી. હવે ખાસ કરીને અહીંયાથી ફરી પાછું એક વખત જે આપણે જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ હતા અને ચીન અને અમેરિકા વચ્ચે જે પ્રકારના ટ્રેડ વોરની પરિસ્થિતિ જોઈ હતી, એવી ફરી અહીંયાથી ઇમર્જ થઈ રહી છે. કારણ કે જો અમેરિકાએ ચીનની ઘણી બધી વસ્તુઓ પર ડ્યુટી વધારી દીધી છે, ચીનના EV છે કે કમ્પ્યુટર ચિપ્સ છે, ક્રિટિકલ મિનરલ્સ છે, મેડિકલ પ્રોડક્ટ્સ છે, આ બધાની ઉપર અમેરિકાએ લગભગ 100% જેટલી ડ્યુટી વધારે નાખી દીધી છે. અને આ બધાની વચ્ચે જ ગઈકાલે ચીનની જે એક EV બનાવનારી કંપની છે લી ઓટો, એનો શેર ગઈકાલે આપણને 2% સુધી ઘટતો દેખાયો, અને એની સામે ટેસ્લાના શેરની અંદર એક સારો એવો ઉછાળો પણ અહીંયાથી આપણને જોવા મળ્યો. પરંતુ આ બધાની વચ્ચે જુઓ, ગઈકાલે આપણને ખાસ કરીને જે ત્યાંની WPI ઇન્ફ્લેશન છે, WPI મોંઘવારી છે, એના આપણને ગઈકાલે આંકડા આવતા દેખાયા. અને ગઈકાલે આપણે જોયું કે ત્યાં આગળ WPIની અંદર ખાસો એવો વધારો થતો જોવા મળ્યો છે. 0.3%નું અનુમાન બજાર રાખીને બેઠું હતું, એની સામે 0.5% પર આપણને જે મંથ મોંઘવારી છે એ વધતી જોવા મળી. મંથ કોર મોંઘવારી પણ આપણને ત્યાંથી ખાસ કરીને વધતી જોવા મળી. અને જે યર ઓન યર આંકડા છે એમાં પણ આપણને સારો એવો ઉછાળો જોવા મળ્યો, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અહીંયા મોંઘવારીની અંદર ફરી એક વખત વધારો થયો છે. જોકે આ પરચેઝર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે હોલસેલ મોંઘવારીના આંકડા છે આજના દિવસમાં અમેરિકાની અંદર કોર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPI એટલે કે રિટેલ મોંઘવારીના આંકડા આવશે, કે જેને મોટે ભાગે બજાર ખાસ કરીને US ફેડ ફોલો કરે છે વ્યાજદર કાપ માટે. એટલે આજે એ CPIના આંકડા કેવા આવે છે એના પર અહીંયાથી ખાસ ફોકસ આજના દિવસમાં રહેવાનું છે. પરંતુ એની વચ્ચે જો જેરોમ પોવેલનું આપણને એક નિવેદન આવતું જોવા મળ્યું કે જેની અંદર મોંઘવારીમાં ઘટાડો થયો છે તેવું માની રહ્યા છે, પરંતુ એની ઘટી થોડી અહીંયાથી ઓછી થઈ છે. મોંઘવારી દર હજુ પણ તેમને લાગે છે અપેક્ષા કરતાં વધારે છે, 2% પર તેઓ લાવવા માંગે છે. એટલે એમનું કહેવું છે કે અત્યારે વ્યાજ દર ઘટાડવા માટે થોડોક વધારે સમય અહીંયાથી લાગી શકે છે. એટલે જે પ્રમાણે અત્યારે અમેરિકાના એક્સપોર્ટ્સનું માનીએ તો ત્યાં આગળ આપણને મોંઘવારી થોડી નીચે આવતી જોવા મળી છે, ઇકોનોમી થોડી રોબસ્ટ છે. એટલે એ લોકો એવું માની રહ્યા છે કે અહીંયાથી કદાચ આપણને કોઈ વ્યાજદર કાપ આવતું જોવા મળે. પરંતુ બીજા પક્ષે આપણે US ફેડની વાતને સાંભળીએ તો એઓ અત્યારે નિર્ધારિત કરીને બેઠા છે કે 2%ની નીચે જ્યાં સુધી મોંઘવારી એમની નથી આવતી ત્યાં સુધી તેઓ અહીંયા કોઈપણ પ્રકારના વ્યાજદરમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી. એટલે આ બધા ક્યુઝ આજે બજારની અંદર ખાસ કામ કરવાના છે. અને ખાસ આજે સાંજે જે CPIના આંકડા આવવાના છે એના પર હવે બજારની ચાલ કેવી રહે છે, કેવા આંકડા આવે છે એના પર અહીંયાથી ખાસ મહત્ત્વનું રહેશે. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારોની અંદર મજબૂતી છે. યાદ રાખજો, આજે હેંગસેંગ અને ખાસ કરીને કોરિયાના બજારો, આ બંને બજારમાં આજે આપણે બંધ છે અમુક રજાઓને કારણે, જેને કારણે આજે માત્ર 4 બજારને ટ્રેક કરીશું. જેમાં જો નિક્કે અત્યારે પોઝિટિવ છે, શાંઘાઈની અંદર થોડો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. બીજી તરફ તાઇવાન અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર પણ જોઈ લો આજે થોડોક આપણને તેજી સાથેનો જ કારોબાર અહીંયા પણ જોવા મળી રહ્યો છે. પરંતુ એ બધાની વચ્ચે ગઈકાલે જુઓ આપણને જે નિફ્ટી ફ્યુચર્સ છે એનું ક્લોઝિંગ અહીંયા આપણને 22,301ની આજુબાજુ 308 પર જોવા મળ્યું હતું. અને આજના દિવસમાં જે ગિફ્ટ નિફ્ટી છે 22,370ના એક સંકેત આપી રહ્યું છે, એટલે લગભગ 60 પોઈન્ટના ઉછાળાનો સંકેત આપી રહ્યું છે. એટલે શક્યતા છે કે આજે અહીંયા આપણને એક તેજી જોવા મળે. પરંતુ કેશ માર્કેટ પર 22,217 પર નિફ્ટી છે, એટલે 22,250-300નો ઝોન છે તે નિફ્ટી માટે ખાસો મહત્ત્વનો રહેવાનો છે. જી.